નમસ્તે મિત્રો. નિફ્ટી અંદર ઓલ ટાઈમ હાઈ 25,800 ઉપરના લેવલે બંધ થયેલું જોવા મળ્યું. આવનારા 5 દિવસ નિફ્ટીના કેવા રહેશે, ક્યાં ક્યાં એવા Q1 ના રિઝલ્ટ કંપનીઓના આવવાના છે, સાથે એક IPO ઓલા ઇલેક્ટ્રિકનો જોવા મળી શકે એમ છે. એ સમયે ખાસ કે આઈટી ક્ષેત્રની કંપનીઓની અંદર ઇન્ફોસિસ, TCS, વિપ્રો, HCL ટેક, સારી એવી મોટી દિગ્ગજ કંપનીઓની અંદર સારી એવી તેજી જોવા મળી. સાથે કેમિકલ ક્ષેત્રની કંપનીઓ દીપક નાઇટ્રેટ, SRF જેવી કંપનીઓ, સાથે પાવર ક્ષેત્રની કંપનીઓની અંદર પણ સારી એવી તેજી ગયા વીકની અંદર જોવા મળી. સાથે ફાર્મા ક્ષેત્ર કે ઓઇલ માર્કેટિંગની અંદર કંપનીની વાત કરીએ, HPCL, BPCL, IOC અને સાથે જિંદાલ સ્ટીલની વાત કરો, ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો, સારી એવી તેજી તમામ ક્ષેત્રની અંદર જોવા મળી. હવે આવનારા સમયની અંદર જ્યારે નિફ્ટી છે એ ટોપ હાઈ જોવા મળી રહ્યું છે, ત્યારે 25,835 સુધીના પોઈન્ટે જોવા મળ્યું અને આવનારા સમયની અંદર 25,000નું આ વીકની અંદર બ્રેક કરી શકે કે નહીં, ક્યાં એવા ટ્રિગર પોઈન્ટ કહી શકીએ કે ક્યાં એવા સ્ટોકની અંદર હલચલ જોવા મળશે, ખાસ કરીને એવા સમયે જ્યારે Q1 નું રિઝલ્ટ કઈ કઈ કંપનીઓના જોવા મળશે, આ વિડીયોની અંદર ડિટેલ્સની અંદર ચર્ચા કરીશું. એ પહેલાં સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સમાં ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો એ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો મિત્રો. ફ્રી ઓફ વાળું કામ છે અને બેલ આઇકન હિટ કરી ઓલ સિલેક્ટ કરવાનું ના ભૂલો. હવે વાત કરીએ કે નિફ્ટીની અંદર 25 ટોપ હાઈ કે 25,861 સુધીના લેવલ સુધી નિફ્ટીનો જે સૂચકાંક આપણને જોવા મળ્યો. હવે આવનારા સમયની અંદર ક્યાં એવા ટ્રિગર પોઈન્ટ કહે છે, ખાસ એવા અગત્યના US માર્કેટની અંદર આવનારા સમયની અંદર ફેડ મીટિંગ જોવા મળી શકે એમ છે આવતા ગુરુવારના રોજ, કે જ્યારે એ પણ થઈ શકે એવું છે કે એક માહિતી જોવા મળી રહી છે કે એનાઉન્સ્ડ એવું થઈ શકે છે કે US ફેડરલ રિઝર્વ દ્વારા કે જે ઇન્ટરેસ્ટ રેટ કટ કરવા કે નહીં એની ઉપર ડિસિઝન જોવા મળી શકે એમ છે. ખાસ એ ધ્યાને લઈ આઈટી ક્ષેત્રની કંપની, ફાર્મા ક્ષેત્રની કંપની, ખાસ કરીને કેમિકલ ક્ષેત્રની જે કંપનીઓ છે, US માર્કેટ કે ગ્લોબલી લેવલે જેનો બિઝનેસ ત્યાં રહેલો છે, ખાસ એ બધી કંપનીઓની ઉપર ખાસ તમારી નજર રાખવી જોઈએ કે જેની અંદર એક મોટો ટ્રિગર પોઈન્ટ કે મોટો અપડાઉન જોવા મળી શકે એમ છે. સાથે એક રેટ કટ એક આશાએ કે આવનારા સમયની અંદર આ કંપનીઓને સારો એવો બિઝનેસ મળી શકે, એક આશા જોવાઈ રહી છે. સાથે બીજા એવા કયા Q1 રિઝલ્ટની અંદર નજર રાખવી જોઈએ, ખાસ કરીને એવી મોટી કંપનીઓ કે ICICI બેંક ઉપર રિએક્શન જોવાનું છે, અને સાથે મારુતિ સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સાથે ટાટાની વાત કરો, SBI, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાટા કન્ઝ્યુમર, અદાણી ટોટલ ગેસ, અદાણી એન્ટરપ્રાઇઝ અને સાથે ઝોમેટો, જે આ મોટી લાર્જ કેપ કંપનીઓ બધી છે એના ઉપર ખાસ એવી નજર રહેવી જોઈએ. ખાસ કરીને ICICI બેંક જેનું રિઝલ્ટનું રિએક્શન પણ જોવા મળી શકે એમ છે, ક્લોઝિંગ બેઝ ઉપર એક સારી એવું અપસાઇડ જોવા મળ્યો, અને સાથે મોટી લાર્જ કેપ કંપની છે કે લાર્જ કેપ બેંક છે કે જે આવનારા સમયની અંદર એક સારી એવી FD કરતાં પણ રિટર્ન તમને સારું એવું 5 વર્ષની અંદર આપી રહ્યું છે. સાથે એવી વાત કરીએ કે નેક્સ્ટ બીજી એવી કઈ કંપની કે ઓટો ક્ષેત્રની દિગ્ગજ કહી શકીએ કે આવનારા સમયની અંદર એવી ક્ષેત્રની અંદર સારો એવું ફાળો આ કંપની તરફથી મળી શકે એમ છે, એવી કંપની મારુતિ સુઝુકી કે જેનું રિઝલ્ટ છે એ 31 જુલાઈ 2024 કે 31 જુલાઈના રોજ આ કંપનીનું રિઝલ્ટ આપણને જોવા મળી શકે એમ છે. સાથે એવી બીજી કઈ કે જે મેટલ સ્ટીલ ક્ષેત્રની દિગ્ગજ કંપની ટાટા ગ્રુપથી બિલોંગ કરતી કંપની ટાટા સ્ટીલ કે જે કંપનીનું પણ રિઝલ્ટ આપણને જોવા મળી શકે એમ છે કે 31 જુલાઈના રોજ આ કંપનીનું આપણને રિઝલ્ટ જોવા મળી શકે એમ છે. સારી એવી તેજી આ કંપનીના શેર ભાવમાં જોવા મળી કે 184 સુધી ગયેલો, ત્યાર પછી આ કંપનીની અંદર સારું એવું પ્રોફિટ બુકિંગ. હવે જોવાનું એ છે કે આ Q1ના રિઝલ્ટની અંદર આ કંપનીની અંદર કેવો આપણને એક રિવ્યૂ જોવા મળી શકે એમ છે. આ બધા ટ્રિગર પોઈન્ટ એવા છે કે મિત્રો ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ કે આવનારા સમયની અંદર જ્યારે તમારે નવા સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ત્યારે આ બધા સ્ટોકના Q1 રિઝલ્ટને ધ્યાને લઈને આગળ વધવું જોઈએ. ત્યાર પછીની બીજી કંપનીની વાત કરી કે ટાટા મોટર્સ કે સારી એવી તેજી કે ઓલ ટાઈમ હાઈ ઉપર આ કંપનીના શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. સાથે આ કંપનીનું રિઝલ્ટ છે 1 ઓગસ્ટના રોજ જોવા મળી શકે કે જે એનું રિએક્શન ખાસ એવું જોવાનું રહેશે. આ સાથે એવી કઈ અદાણી ગ્રુપથી બિલોંગ કરતી એવી મોટી કંપની અદાણી એન્ટરપ્રાઇઝ કે જે કંપનીનું રિઝલ્ટ પણ સાથે જોવા મળવાનું છે એ સારો એવું અપસાઇડ ડાઉનસાઇડ જોયા પછી કે ગત વર્ષના 2023ની અંદર આવનારા સમયની અંદર સારા એવા ઓર્ડર આ કંપની મેળવી શકે એમ છે. સાથે એ વસ્તુ જોવાની છે કે આ કંપનીના Q1નું રિઝલ્ટ છે એ 1 ઓગસ્ટના રોજ જોવા મળવાનું છે, ત્યારે આ કંપનીને આપણે ધ્યાનમાં લઈ શકીએ. સાથે એવી બીજી કંપની કે એવી મોટી PSU બેંકની વાત કરી કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કે જે કંપનીનું પણ રિઝલ્ટ આપણને આવનારા સમયની અંદર 3 ઓગસ્ટના રોજ જોવા મળવાનું છે. ખાસ આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે બેંક PSU સ્ટોકની અંદર મોટી બેંક કે જે
ઇન્ડિયાની સૌથી મોટી બેંક PSU સ્ટોકમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લોંગ ટર્મ માટે વિચારતા હોય સારામાં સારી બેંક ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે PSU સ્ટોકની અંદર આ ગણી શકાય. ત્યાર પછી એક ગ્રોસરી બિઝનેસ ઉપર ડિપેન્ડ કરતી ડિલિવરી બેઝ ઉપર કામ કરતી કંપની ઝોમેટો. ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે આ કવર કરવાનું કારણ એ છે કે આ ક્વાર્ટર વનની રિઝલ્ટની અંદર કંપની દ્વારા કે એક એનાઉન્સમેન્ટ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું આવનારા Q1 ની અંદર કે જે બ્લિંકિટની અંદર જે લોસ થઈ રહેલી કંપની હતું એ શું પ્રોફિટેબલ બની શકે એમ છે કે બનશે, કે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જેવી જોઈએ કે આ રિઝલ્ટને એક ધ્યાને એ માળખાથી લઈને જોવું જોઈએ કે બ્લિંકિટનું રિઝલ્ટ છે એ શું પ્રોફિટેબલ બનશે કે નહીં, કે જેનું રિઝલ્ટ છે 1 ઓગસ્ટના રોજ જોવા મળશે. આ સિવાય ઘણી કંપનીઓના રિઝલ્ટ જે આવનારા વીકની અંદર જોવા મળશે કે જેની અંદર વાત કરીએ કે 29 તારીખના રોજ ખાસ કરીને 29 જુલાઈની અંદર જોશો તો BEL ડિફેન્સની કંપની, આ સાથે કોલપાલ FMCG કંપનીની કે કોલગેટ નામ કહી શકો, આ સાથે ડેટા પેટર્ન બીજી એક કંપની ડિફેન્સની, સાથે આઈડિયા ફોર્જ એક ડિફેન્સ ક્ષેત્રની સારી કંપની કે ડ્રોન બનાવતી કંપની. આ સાથે 30 તારીખની અંદર વાત કરું કે 30 તારીખે કઈ કંપનીઓના સારા એવા રિઝલ્ટ આપણે ધ્યાનમાં લઈ શકીએ કે જેની અંદર ડિક્સોન છે, ખાસ કરીને FMEG ક્ષેત્રની કંપની, ફાઇન ઓર્ગેનિક કેમિકલ કંપનીની, સાથે ગેઇલ છે, મોઇલ છે જે માઇનિંગ ક્ષેત્રની એક સારી એવી કંપની, અને સાથે વાત કરીએ નવીન ફ્લોરી અને VBL જે FMCG ક્ષેત્રની કંપની. સાથે વાત કરીએ 31 તારીખના રોજ કઈ કંપનીઓની ઉપર ધ્યાન રાખવું જોઈએ, ખાસ અદાણી પાવર છે, બેંક ઓફ બરોડા PSU સ્ટોકમાં લેશો, સાથે ભેલ છે, અને સાથે IT ક્ષેત્રની કંપની કે બિરલા સોફ્ટ, અને ઓટો ક્ષેત્રની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અને સાથે ફાર્મા ક્ષેત્રની સારી એવી નવી હમણાં જ માર્કેટમાં લિસ્ટેડ થયેલી કંપની મેનકાઇન્ડ ફાર્મા. અને સાથે 1 ઓગસ્ટના રોજ કઈ કંપનીને ઉપર ધ્યાન રાખવું જોઈએ, ખાસ એ વસ્તુ કે જેની અંદર FMCG ક્ષેત્રની ડાબર છે, ITC છે, અને સાથે ફાર્મા ક્ષેત્રની કંપની કહીએ તો કે સન ફાર્મા, અને સાથે થર્મેક્સ. આ કંપનીઓના સારા એવા રિઝલ્ટ આવે છે કે શું કે માર્કેટની અંદર આ કંપનીઓના રિઝલ્ટનું શું રિએક્શન જોવા મળી શકે એમ છે, આ એક ધ્યાનમાં લેવું જોઈએ. સાથે આવનારા સમયની અંદર આવતા વીકની અંદર એક ઓલા ઇલેક્ટ્રિકનો IPO ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, એ કંપનીનો IPO માર્કેટની અંદર આવવાનો છે કે જે 2 ઓગસ્ટના રોજ 5500 કરોડની અંદર માર્કેટ કેપિટલ માર્કેટ સાથે આ કંપની OFSS થ્રુ આ IPO આવી શકે એમ છે. માર્કેટનું રિએક્શન પણ એ ઉપર જોવાનું રહેશે કારણ કે એવી ક્ષેત્રની કંપની એક બાઇક બનાવતી કંપની છે. આવનારા સમયની અંદર આ માર્કેટની અંદર કેવી ધૂમ મચાવે છે, આ બધી વસ્તુ ટ્રિગર પોઈન્ટને ધ્યાનમાં લઈને માર્કેટ કયા રૂ ઉપર કયા લેવલ સુધી જઈ શકે એમ છે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. મારી દ્રષ્ટિએ આવનારા વીકની અંદર મેં કવર કરેલા પોઈન્ટ છે, ઘણા એવા પોઈન્ટ છે હજુ બાકી છે કે જે બધા કવર્સ થઈ શકતા નથી. એન્ડ સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફ્રી ઓફ વાળું કામ છે, સબસ્ક્રાઇબ કરું અને બેલ આઇકન હિટ કરું. થેન્ક યુ.